સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાના બટાકા પકવતા ખેડૂતો માટે આજે મહત્વની બેઠક વડાલી ખાતે આયોજિત થઈ હતી, જેમાં કોન્ટ્રાક્ટર ફાર્મિંગ દરમિયાન ઊભી થતી સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। બિયારણની ગુણવત્તા, ઉત્પાદન વખતે આવતી વિસંગતતાઓ તથા ખેડૂતોને સમયસર ન મળતા ચૂકવણા સહિતના મુદ્દાઓને લઈને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી હતી। આ બેઠકમાં ત્રણેય જિલ્લાઓના અંદાજે 3000 કરતા વધુ ખેડૂતોની ઉપસ્થિત રહી હતી। મહત્વનું એ રહ્યું કે અત્યાર સુધી અલગ અલગ કાર્યરત રહેલા બે ખેડૂત સંગઠનો હવે એક મંચ પરથી ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવશે। આ બેઠકમાં કિસાન સંઘ દ્વારા પણ મધ્યસ્થી તરીકે સક્રિય ભૂમિકા ભજવવામાં આવી હતી અને આગામી સમયમાં સરકારે પણ આ મુદ્દાઓ દાખલ આપવા એવી રજૂઆત કરશે। હવે ખેડૂતોની કોર કમિટી કંપનીઓ સાથે સીધી બેઠક કરીને યોગ્ય ભાવ, ગુણવત્તાયુક્ત બિયારણ અને સમયસર ચૂકવણા સહિતના મુદ્દે દબાણ બનાવશે। ખેડૂતોના સ્વરાધિકાર માટે આજની બેઠક પરિવર્તનના પ્રારંભ તરીકે જોવામાં આવી રહી છે। સંકલન સ્નેહમિલન થઈ ગયું અને બંને સંગઠનો પરસ્પર એકબીજાની જે ત્રુટિઓ હોય એની નિખાલસ દિલદારીથી કબૂલાત કરી અને આજે એક સ્ટેજ ઉપર આવ્યા છે। હવે કંપની સમક્ષ એક જૂના સંગઠન તરીકે કંપની સમક્ષ સંગઠન બેસશે અને કંપનીઓને પણ એક વિનંતી છે આજે આ મીડિયાના માધ્યમથી કે હવે જલ્દીથી સમયસર આપ સંગઠન સાથે મિટિંગ કરો અને જલ્દીથી પોલિસી બહાર આવે અને ગઈ સાલના જે પડતર પ્રશ્નો હતા, જે સીડ બાબતેના કે કપાત બાબતેના, એ ઘણા ખરા ઉકેલાઈ ગયા છે, પણ ક્યાંક ક્યાંક બાકી હોય એનું પણ જલ્દીથી નિરાકરણ આવે અને આવતા વર્ષોમાં કંપની દ્વારા અત્યાર સુધી સારા પ્રયત્નો થઈ ગયા છે, પણ એથી વિશેષ સારા પ્રયત્ન થાય એવી સંગઠન આશા રાખે છે। હાલ જ્યારે બિયારણ ખેડૂતોના ઘરે આવે છે ત્યારે અઠવાડિયાની અંદર એની સોર્ટિંગ થઈ કેટલું કપાત છે તે બાબતે ખાસ કંપનીઓએ જાણવું પડે કે કેટલો ખરાબ માલ આવે છે તો એની રિબેટ આપવી જોઈએ કંપનીઓએ। ત્યારબાદ હાર્વેસ્ટિંગ થયા પછી જર્મિનેશનનો પણ પ્રોબ્લેમ હોય છે, તેની અંદર પણ કંપનીએ ખાસ ધ્યાન આપવું છે કે કેટલા ટકા જર્મિનેશન થયું છે, ત્યારબાદ કેટલા પ્રમાણમાં વાયરસ આવ્યો છે તેની પણ નોંધ ખાસ કંપનીઓએ રાખવી પડતી હોય છે। ત્યારબાદ હાર્વેસ્ટિંગનો જ્યારે સમય આવે બટાકાનો ત્યારે ટાઈમસર ગાડી તેના ખેતર સુધી પહોંચવી જોઈએ, જેનાથી ખેડૂતોના અનેક પ્રશ્નોનું નિરાકરણ આવી જાય છે। ખેડૂતોને પ્રથમ તો સીડની મેન સમસ્યા છે। સીડ બહુ વહેલું આપે છે, કારણ કે પહોંચાડવા માટે, ટ્રાન્સપોર્ટ માટે, લોજિસ્ટિકના સગવડ માટે, કંપનીઓ પોતાના સગવડ માટે સીડ બહુ અતિશય વહેલું મોકલાવે છે। જ્યારે ટેમ્પરેચર ગરમ હોય ત્યારે સીડ આવી જાય છે ઘરે। બીજી સમસ્યાઓ ટ્રાન્સપોર્ટની સમસ્યાઓ છે, પછી હાઇડ્રા જે લોડિંગ કરવાનું હોય છે એમાં સમસ્યાઓ આવે છે। ચિંતનભાઈ। કલ્પિતભાઈ, જે પ્રકારે આજે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, કેટલા ખેડૂતો ભેગા થયા છે, કયા કયા જિલ્લાના ખેડૂતો છે, શું મુખ્ય માગણીઓ સાથેની આ બેઠક હતી, શું ખેડૂતોની રજૂઆતો મળી, અને એક બેઠક પણ અગાઉ હિંમતનગર તાલુકામાં મળી હતી, શું કહેશો? હિંમતનગર તાલુકાની અંદર જે બેઠક મળી હતી એ પણ એક જ વિષય હતો, ખેડૂતના હિતનું કાર્ય કરવાનું અને બટાકાના માટે લડવા માટેની એક બેઠક થઈ હતી। અને અત્યારે પણ જે ખેડૂતની બેઠક થઈ છે એની અંદર પણ અમે સામેલ થયા છીએ અને અમે ખેડૂતના હિત માટે લડી રહ્યા છીએ। એ દિવસે પણ લડતા હતા, આજે પણ લડીએ છીએ અને ફરીથી કોઈ પ્રશ્ન આવશે તો અમે ફરીથી પણ એકત્ર થઈ અને ખેડૂતના હિત માટે લડીશું। ખેડૂત માટે જે કંઈ કરવું પડતું હશે એ અમે અને અમારી ટીમ કરવા માટે સંમત છે। કયા કયા ખાસ મુદ્દાઓ સાથેની આ બેઠક યોજાઈ હતી? ખેડૂતોને કયા પ્રકારની વિસંગતતાઓ કંપનીઓ સાથે જોવા મળી? અમે બટાકા માટે ખાસ ભેગા થયેલા છે અને બટાકાની અંદર આવતા બિયારણના જે પ્રશ્નો છે અને બિયારણની અંદર જે ક્વોલિટીમાં ફેરફાર આપી અને કંપનીઓ જે ખેડૂતને છેતરવાનું પ્લાનિંગ કરી રહી છે અને પૂરેપૂરું પેમેન્ટ લે છે અને એનું વળતર નથી આપતી, એના માટેનું અમે લડત ચાલુ કરેલી છે। બીજી વાત કે જ્યારે અમે જે માલ કંપનીઓને ભરાઈએ છીએ એ માલની અંદર પણ હા, સંગઠન એટલા માટે આ બે સંગઠનો બે ભાઈ હતા, તે દાખલા તરીકે બે ભાઈ હતા જુદા પડવાનું કારણ એક જ છે કે ટેકનિકલ પ્રશ્નના હિસાબે વોટ્સઅપ ઉપર અને સોશિયલ મીડિયાના મારફતે એ જુદા પડ્યા અને જુદા પડ્યા પછી એ મારો વિષય એવો હતો સંગઠનનો, એટલે તાત્કાલિક પછી અમે અંદર અભ્યાસ કર્યો કે ભાઈ આ ખરેખર બે સંગઠનો છે લર, એના કરતાં જો ખરેખર તો સમાધાન થાય તો સારામાં સારો ખેડૂતનો ફાયદો છે, ખેડૂતનું નુકસાન જાય છે। બટાકાનો એક જ પ્રશ્ન છે, એના અનુસંધાને તેઓ અત્યારે પછી રજૂઆત કરી બંને ગ્રુપમાં અને બંને ગ્રુપે સંમતિ આપી આપ્યા પછી અઠવાડિયેથી આ 4 દિનથી એક થઈ ગયા અને આજે વડાલી ખાતે સંગઠનની બેઠક આપણે કેટલા જિલ્લાના ખેડૂતોની બેઠક છે? ઉત્તર ગુજરાતના 7 જિલ્લા, 7 જિલ્લાની અંદર ઓછા વતી સારામાં સારા સંખ્યા અને સારામાં સારા આગેવાનો બધા આ રજૂઆતને
બેઠકમાં આવ્યા સરકારને શું રજૂઆત કરશો? સરકારમાં તો આ ભાઈ બટાકોના જે વિવિધ પ્રશ્નો છે એના અનુસંધાનમાં આવેદનપત્રક લેટર પેડ ઉપર કે જે કંઈ લખીને આલવું હોય પ્રશ્નો એ લખીને સરકારને આપ્યું, પણ કંપનીમાંથી પહેલાં બેઠક કરવાની છે. કંપનીઓની જો ગોઠ તો પછી સરકારમાં આપવાના છે.